વાર્તા કહું. જીવન ખરેખર બદલી નાખે, તમારા વિચારો બદલી નાખે એવી આ વાર્તા છે. એક બુન હતો. એ બુન બરોબર સવારે 6 વાગે ચાલતો ચાલતો એક દુકાનમાં જાય છે, કરિયાણાની દુકાન હોય છે. તો દુકાન જઈને ફટ દઈને પેલા ભાઈને 10 રૂપિયા આપે. એટલે પેલા કરિયાણા વાળો ભાઈ શું કહે છે ખબર કે તમે 10 રૂપિયા કેમ? એટલે કે હું ગઈકાલ રાત્રે તમને આપવા આવી હતી, પણ આજે એ બંધ હતી દુકાન, એટલે આજે આપવા આવી. કે તમે ક્યાંથી આવી? કે 7 કિલોમીટર દૂરથી આવી. એટલે કે તમે શા માટે આપવા આવ્યા? એટલે કે ગઈકાલે હું 100 રૂપિયાનો સામાન લઈ ગઈ હતી, 70 રૂપિયા થયા હતા, તમારે 30 રૂપિયા આપવાના હતા, પણ તમે કેટલા આવ્યા હતા? 40 આપ્યા હતા. એટલે કે બેન 10 રૂપિયામાં ચાલે. એટલે કે ના, કે મારા ઘરવાળો મરી ગયો, પણ એ મને એક વાત શીખવાડી ગયો કે જીવનમાં હંમેશા હિસાબ રાખવાનો. કે આપણે કોઈક હિસાબ ભૂલીએ છીએ, પણ ઉપરવાળો કદી હિસાબ ભૂલતો નથી. એ વ્યાજ સાથે ગણી શું કરે? પાછો આપે છે, સારો હોય કે ખરાબ હોય. હવે આ જ વસ્તુ પેલા શેઠને ખબર પડી. શેઠ ફટાફટ તોથી ઉભા છે, તોથી એક જગ્યાએ છે ને એક જગ્યાએ છે 300 રૂપિયા દુકાનવાળાને આપ્યા વેપારી. એટલે પેલો કે કેમ આલે? એટલે કે તમારા 300 રૂપિયા મારે તો બાકી હતા માલમાં, તમારે લેવાના રહી ગયા હતા. એટલે કે ચાલો સાહેબ, એમાં હું ફરક પડે? કે નાખી તમે ફરી વાર કદાચ આવો ને હું મરી જાઉં તો 300 રૂપિયાનો હિસાબ કોણ જુઓ? ભગવાન જુઓ. અને મારે જેટલા લેટ આપું ને એટલું મારે શું કરવું પડે? ચૂકવવું પડે. પેલો વેપારી હતો ને, વેપારી તમારી જોડે તકલીફમાં કહી ગયો કે આવું શું કરશો? એટલે એ માણસે શું કર્યું? તાત્કાલિક ત્યાંથી ઊભો થયો અને ઘણા સમય પહેલો એક ભાઈ પાસેથી એને 3 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. કેટલા લીધા હતા? 3 લાખ રૂપિયા. અને જે તે વખતે આપ્યા નતા, એટલે કે મારે આપવા પડે. તો એને બેંકમાં જઈને ગણતરી કરી તો 3 લાખ રૂપિયાના 15 વર્ષનું વ્યાજ લેકે 13 લાખ રૂપિયા થતા હતા. તો 13 લાખ રૂપિયા કેશ લઈને ભાઈનું એડ્રેસ હતું ને ભાઈના ઘેર ગયું. એ ભાઈના ઘેર ગયો તો તપાસ કરી કે ભાઈ તો શું થયો? મળી ગયો હતો. તે બેનને એને કેટલા રૂપિયા આલ્યા? 13 લાખ રૂપિયા કેશ આલ્યા. એ વખત હું ભૂલી ગયો તો, મેં નતા આલ્યા પરિસ્થિતિને કારણે. હવે તમને ખબર છે કે આ બેન કોણ હતી? તો આજે વિધવા બેન હતી, જે પેલા 10 રૂપિયા લઈને આવી હતી, આ એ જ હતી. એટલે જીવનમાં કર્મોનો હિસાબ આપણે ગમે તે કરીએ, પણ ઉપરવાળો હંમેશા હિસાબ રાખે જ છે. એટલે જ કહેવાય 10 રૂપિયાના બદલામાં કેટલા મળ્યા? 13 લાખ.